આ વસ્તુ આપણે જોઈએ ને તો આ સળંગ 1 કિલોમીટર જેટલું 1585 માંડીને તે 2500 ઉગીની છે। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક્સપ્લોર માહિતી લઈને। આજે અમે ભાવનગરની એક એવી જગ્યાએ આવી ગયા છીએ જે તમે જે જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જ્યારે નવરાત્રી જ્યારે હવે 1-2 દિવસ બાકી અને અહીંયા તો અગાઉથી જે આવી ગયા હોય છે આ લોકો અલગ અલગ પ્રકારની જે ચણિયા ચોળી છે જો તમે જે જોઈ રહ્યા છો ના રસ્તો જે છે એ આપણે હિમાલયા મોલ વાળો છે જે તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે જે હાથ બનાવટી હેન્ડીક્રાફ્ટ જે તમને દેખાય છે। અને આ વસ્તુ આપણે જોઈએ ને તો આ સળંગ 1 કિલોમીટર જેટલું આખું અંતર છે અને આવી અલગ અલગ પ્રકારની હેન્ડવર્કની વસ્તુઓ જે તમને છે અહીંયા જે જોવા મળી જશે। અને અમે તમને જે છે ઠેઠ લગીનના જે દ્રશ્યો છે એ બતાવીશું। જો આ બંડી ને આવું બધું અલગ અલગ પ્રકારનું આ કેટલાથી સ્ટાર્ટ થાય આપણે 3000-4000 ની બંડી આ બંડી જો 3-4000 ની આવી બંડી હોય છે। આવી અલગ અલગ પ્રકારની જે બધી વસ્તુઓ જે છે એ તમને અહીંયા મળી રહેશે। જે તમે જે જોવો છો અલગ અલગ પ્રકારની જે ચણિયા ચોળી છે એ નવરાત્રીને લઈને અને આ જે રસ્તો છે એ તમે જોવો છો મેક્સેસ વાળો રસ્તો છે અને આવી અલગ અલગ પ્રકારની જે ચણિયા ચોળી જે નવરાત્રીને લગતી વસ્તુઓ જે છે એ વેચાવા માટે આવી જતી હોય છે। જે તમે જોવો છો આજે અમે તમને આખું જે છે એ અહીંયા બજાર જે આખી બતાવીશું। અલગ અલગ પ્રકારની જે હેન્ડલૂમની જે વસ્તુઓ હોય છે એ વેચાવા માટે આવી જતી હોય છે। અને ખાસ કરીને જે નવરાત્રી છે એનું અલગ જ મહત્વ હોય છે। જે ખાસ કરીને જે ખેલૈયાઓ હોય છે એ પોતપોતાની જે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ હોય છે એ લેવા માટે આવી જતા હોય છે। જે તમે આ જોવો છો જો અહીંયા અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જે છે ચણિયા ચોળી છે એ તમને દરેક અલગ અલગ વસ્તુઓ મળી રહેશે। જો આજે આ એક્સપ્લોર કરવાની અમારો એ જ છે કે ભાઈ લોકો જે ખેલૈયાઓ છે એની અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જો અહીંયા છે બંડીઓ છે આ ચણિયા ચોળી છે એ બધું અહીંયા વિપુલ પ્રમાણની અંદર મળતું હોય છે। જે તમે જોવો છો જો આ કોટી છે અને બધા જેને કહેવાય કે આવી જતા હોય છે। ભાઈ આની કિંમત શું છે? આની 500 રૂપિયા। જો આ છે એ 500 રૂપિયાની છે અને અલગ અલગ પ્રકારની જે છે ચણિયા ચોળીઓ જો ઘણી બધી જે ઓલામાં હોય છે જે તમે જોવો છો જો અહીંયા પણ છે। આ બંડીના શું ભાવ છે ભાઈ? 550। જો અહીંયા છે આખી આમ મસ્ત ભરત કામ વાળી છે તમે જોવો છો જો ચકાચક ચણિયા ચોળીની રેન્જ કેટલાથી ચાલુ થાય છે આપણે? 2200-2000 થી સ્ટાર્ટ થાય છે આપણી પાસે। અને અહીંયા હે નાની છોકરીઓ માટે છે કેટલા વર્ષ સુધીની છે? 2 વર્ષથી માંડીને 20-25 વર્ષ સુધી બધી છોકરીઓને આવી જાય એમ। અને આપણે અહીંયા ક્યારે આવી જાય છીએ? સવારમાં આવી જાય 9-10 વાગે અને રાતના 11:30 વાગ્યા સુધી હોય એમ। તો મિત્રો આ જે દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છીએ એ હિમાલયા મોલના છે। ખાસ કરીને અલગ અલગ પ્રકારની જે ચણિયા ચોળી છે એ અહીંયા વેચવા માટે જે છે એ આવી જતા હોય છે। અને આ લોકો જે છે હાથ બનાવટી અથવા ક્યાંથી વેચવા આવે છે એ આપણે આગળ જોશું। જ્યારે નવરાત્રીની વાત કરીએ ત્યારે ખેલૈયાઓમાં એક અલગ પ્રકારનો આનંદ હોય છે। ત્યારે આજે આ બ્લોગ બનાવવાનો અમારો મકસદ એ જ છે। જે તમે આ જોવો છો જો આ મેક્સેસ આપણો જે મોલ છે હિમાલયા મોલ બરાબર આ હિમાલયા મોલ વાળો જ રસ્તો છે। આ જે છે એ પાણીની ટાંકી બાજુ જાય છે અને આ જે રસ્તો જાય છે એ જ્વેલ સર્કલ બાજુ જાય છે। અને આ જે છે ઊભી બજાર જે અમે તમને નવરાત્રીમાં જે છે એ ખાસ લાગી જતી હોય છે। જે તમે જોવો છો જે આગળ અમે તમને બતાવીશું। જો આ થોડુંક અહીંયા આગળ કોઈ પણ પ્રકારની જેને કહેવાય સુવિધા નથી હોતી। આ લોકો જે છે એ રોડ ઉપર જ વેચતા હોય છે। જો આ અલગ જબરજસ્ત જેને કહેવાય ને નમૂના જે છે એ તમને અહીંયા જોવા મળશે। આપણે ક્યાંથી આવીએ છીએ વેચવા માટે? વર્તેજથી। દર વર્ષે 10 વર્ષથી। જો આ 10 વર્ષથી અહીંયા આગળ બરાબર છે। આમ થોડા આ વખતે જેટલા બધા વધ્યા છે આ વખતે તે થોડા વધ્યા છે। આખરે 45 થી 50 થોડા થઈ ગયા છે આખરે।
નકર શરૂઆતમાં અમારા 7 થડા હતા, પછી 8 થયા, પછી વર્ષે વર્ષે જેમ બને એમ વધતા ગયા, ના વર્ષે વધી ગયા બહુ. આપણી પાસે કેટલા રેન્જ થી કેટલા રેન્જ સુધી છે? આપણી આગળ રેન્જ 1585 માંડીને તે 2500 ઉગીની છે. તો મિત્રો જો આ લોકો કહે છે કે જ્યારે હિમાલયા મોલ અહીંયા નહોતું ત્યારના અમે લોકો જે છે અહીંયા આગળ અમે બેઠીએ છીએ અને જેને કહેવાય કે અમે વેપાર ધંધો જે કરીએ છીએ. અને અત્યારે જેને કહેવાય કે પહેલા થોડી હશે પણ અત્યારે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ જો તમે જે બજાર જોશો, આ જે પૂરેપૂરા જે દ્રશ્યો છે એ આખા જેને કહેવાય કે એના જ છે. અને આવી અલગ અલગ પ્રકારની જે કહેવાય કે ચણિયા ચોળી છે એ દર વર્ષે જે આવી જતા હોય છે આ લોકો. અને ક્રાઉડ જુઓ તો અહીંયા શનિવાર છે, રવિવાર છે, ફૂલ ક્રાઉડ હોય છે. અને અલગ અલગ પ્રકારની પેટર્નો એ પેટર્નો તમને અહીંયા જોવા મળી જશે. જો અલગ અલગ પ્રકારની જે પેટર્નો છે એ પેટર્નોમાં ચણિયા ચોળી તમને અહીંયા જે 9 દિવસ અલગ અલગ પ્રકારની પહેરવી હોય તો તમને મળી જાય છે. તમે જુઓ છો જબરજસ્ત અહીંયા જે માર્કેટ છે એ તમને જોવા મળશે. એટલે ખાસ આજે જે એક્સપ્લોર કરવાની જે છે એ એટલા માટે જ એક્સપ્લોર કરીએ છીએ કે નવરાત્રિને લઈને લોકોમાં એક ખાસ જેને કહેવાય કે ઉત્સાહ હોય છે ને. ઉત્સાહને લઈને લોકો જે છે એ દૂર દૂરથી જેને કહેવાય કે વસ્તુઓ ખરીદવા માટે આવતા હોય છે અહીંયા આગળ. આપણે આ ક્યાંથી અહીંના ભાવનગરના લોકલ કે એમ કેવા કેવા પ્રકારની છે આપણી પાસે ચણિયા ચોળી? આપણી પાસે ચણિયા ચોળી ડિજિટલમાં છે, અજરકમાં છે, રિયોન કાપડમાં છે, બરોબર. અને A+ આપણી પાસે ગાજી સિલ્કમાં છે. બધી અલગ અલગ ટાઈપની આપણી પાસે ચણિયા ચોળી છે. અત્યારે આપણે વાત કરીએ તો શેની ફેશન છે? અત્યારે આ ડિજિટલની ફેશન છે. અત્યારે ઓન ડિમાન્ડ. હા, આ ડિજિટલ છે. બરાબર. જો ભાઈ કારણ કે એ નવરાત્રી પ્લસ કોઈ પણ લગ્ન પ્રસંગમાં પણ ચાલે. આની કિંમતની વાત કરીએ તો કેટલાથી સ્ટાર્ટ થઈને કેટલા સુધી હોય? કિંમત આમાં સ્ટાર્ટ થાય 2500, 2000 એવી કિંમત છે. અલગ અલગ વેરાયટી પ્રમાણે એના ભાવ છે. તો મિત્રો આવી રીતે આ જે વેપારીઓ છે આપણા ભાવનગરના ખાસ કરીને અહીંયા દર વર્ષની માફક આવી જતા હોય છે અને અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે ચણિયા ચોળીને બધું વેચતા હોય છે. તમે કીધું કે અત્યારે ખાસ જે આ મલ્ટી પ્રિન્ટ છે એનો જમાનો છે અને જેને કહેવાય કે ચણિયા ચોળી લેવા માટે ભાવનગર અને ભાવનગરથી બહારથી લોકો પણ અહીંયા આવી જતા હોય છે. જે તમે જુઓ છો બરાબર છે. અલગ અલગ પ્રકારની રેન્જ અહીંયા અલગ અલગ પ્રકારની રેન્જ પણ તમને મળે છે. જે લોકો છે જો ઘણી બધી જબરજસ્ત વસ્તુઓ જે છે એ અહીંયા તમને મળી રહેતી હોય છે નવરાત્રિને લઈને. તમે જુઓ છો આ આખી જે સળંગ બજાર છે ને એ ભાવનગર જે મોલની બાજુમાં જે આવેલ છે ત્યાં આગળની છે. જુઓ એકદમ જબરજસ્ત વસ્તુઓ જે છે એ તમને અહીંયા મળી રહેશે. જુઓ એકદમ ડિઝાઇન રીતે જોરદાર છે, જબ્બર છે અને લોકો ખરીદી માટેનું ઉત્તમ સ્થળ. જો આ રીતે ચણિયા ચોળી તમે જોશો તો એકદમ બેસ્ટ છે. જો અને અહીંયા જે કહેવાય દૂર દૂરથી લોકો જે છે ખરીદી કરવા આવતા હોય છે. ભાવનગરના લોકલ લોકો પણ અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે. અને સવારની 10 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી જો વિપુલ પ્રમાણમાં અહીંયા તમને જેને કહેવાય કે ચણિયા ચોળી અલગ અલગ પ્રકારની ડિઝાઇનોમાં તમને મળી રહેશે. જે તમે જુઓ છો. જુઓ આ નાની બેબીના માપની તે પણ છે ચણિયા ચોળી તમે જુઓ છો. આની આપણે શું કિંમત હશે ભાઈ? 500 રૂપિયાથી 700 800 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. જો આ બધી જે છે સાઈઝ 800 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે જે તમે જુઓ છો. એટલે આવી અહીંયા આગળ છે ને ભાઈ 1 કિલોમીટર જેટલી આ માર્કેટ છે જે તમે જુઓ છો. અને દર વર્ષે આ માર્કેટ ભરાતી હોય છે ખાસ. એટલે ખાસ આજે જે એક્સપ્લોર અમારે જે કરવાનું હતું એટલા માટે જ એક્સપ્લોર કર્યું છે કે આ જે નવરાત્રિને લઈને જે અલગ અલગ ચણિયા ચોળી જે છે એ મળતી હોય છે. જો તમે જે જુઓ છો અહીંયા પણ તમને કેટલી બધી સાઈઝમાં જોવા મળશે, અલગ અલગ પ્રકારની ડિઝાઇનમાં જોવા મળશે. આપણે શું ભાવ શું છે બેન? ક્યાંથી સ્ટાર્ટ થાય ને ક્યાં સુધી હોય છે? હા 2000 2200.
અને આમાં અત્યારે કઈ ફેશન વધારે ચાલે છે? આપણે લઈ જાય લોકોમાં, બહેનોમાં જે માંગ હોય છે ખાસ કરીને નાની છે અમારે. આવડિયા, આને કઈ કહેવાય? આ ઓલા વાળી આવે. કઈ એનું આમ નામ શું કહેવાય માંગ્યું એ લોકોને? મિલન વાળી કહેવાય. કે લીલન વાળી. અને આની પ્રાઇસ ની વાત કરીએ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય? આની અમે 1700 સુધીની કેવી. 1700 રૂપિયાથી સ્ટાર્ટ થાય. તો મિત્રો જો આવી રીતે અહીંયા જે છે અલગ અલગ પ્રકારની આ ચણિયા ચોળી જે છે આ કીધું એ અત્યારે ફેશનમાં છે, બેને કીધું એને 1700 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. આવી તો અહીંયા ઘણી બધી રેન્જમાં અલગ અલગ પ્રકારની હોય છે જે તમે જોવો છો. એટલે ખાસ જો આ ડિઝાઇન પણ તમને આખી અલગ પ્રકારની છે જે તમે જુઓ છો. આ છે, આ છે, આ છે, તો જબરજસ્ત કોર્પોરેટ ડિઝાઇન છે. જો આ બધી ચણિયા ચોળી આખી લુક એટ વાઇઝ બહુ મસ્ત હોય છે. શું ભાવ છે? આપણે ક્યાંથી સ્ટાર્ટ થઈને કેટલા સુધી હોય છે? 1500, 2000, 2200. 1500, 2000, 2200 એટલે ટૂંકમાં જેવી વસ્તુ એવો ભાવ. એટલે અહીંયા આવી બધી જે વસ્તુ અલગ અલગ પ્રકારની હોય છે જે તમે જોવો છો મિત્રો. એટલે ખાસ જે અમે તમને દ્રશ્ય બતાવ્યા છે ભાવનગર જે કહેવાય કે રિલાયન્સ મોલની, રિલાયન્સ મોલ શું આપણે મેક્સેસ, આ આપણે કયો મોલ છે? હિમાલયા મોલની પાસે છે આ. આ બજાર જો ઠેઠ પાણીની ટાંકી સુધી તો પાછી આગળ છે પાણીની ટાંકી સુધી આખી બજાર છે. અને આ બજારમાં ખાસ આ રીતની બધી વસ્તુઓ આપણે ઠેઠ આગળથી આવ્યા અને અત્યારે તમે જુઓ છો. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા, બરાબર છે. અને આ ઠેઠ પાણીની ટાંકી સુધી અલગ અલગ પ્રકારની આવી ચણિયા ચોળી છે. જો અહીંયા અલગ અલગ પ્રકારના જે તોરણ ને આવું બધી વસ્તુ તમને અહીંથી મળી રહેશે. જુઓ ને જુઓ, એટલે ટૂંકમાં સવારથી આખી બજાર જે છે એ ખુલ્લી જતી હોય છે. અને જે નવરાત્રિના જે શોખીનો છે, જે ખેલૈયાઓ છે, એમાં ખાસ રસ હોય છે કે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની વસ્તુ દર વર્ષે લેવી. જુઓ આ વસ્તુ આખી અલગ છે. તમે જે જુઓ છો આની શું કિંમત હશે ભાઈ? 1800 રૂપિયા. જો આ હે 2 પીસ આવશે 1800 રૂપિયાના. એટલે આ ભાઈ કહે છે 2 પીસ 1800 રૂપિયાના છે. આખી હાથ બનાવટ જ છે ને આખી? હે કચ્છી વર્ક છે. જો આ કચ્છી વર્ક. અને એ પાછળ શું છે? અસ્તર છે. અંદર જ આખું અંદર જ આવે છે, ઉપર નથી એમ કહેવાનો મતલબ છે. બરાબર સમજી ગયો? એટલે આ બધી છે ને હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે. આપણે અહીંયા જોઈએ છે ને હાથ બનાવટની કચ્છી વસ્તુ, કચ્છી બનાવટ જેને કહેવાય કે કહેવામાં આવે છે. એટલે ખાસ આવી બધી પ્રકારની જે વસ્તુઓ જે છે એ અહીંયા મળતી હોય છે. અને એ બધા લોકો જે છે એ લેવા માટે આવી જતા હોય છે, જે આપણે જોઈએ છીએ. જો આ આખી બજાર અમે તમને આજે એક્સપ્લોર કરીને બતાવી છે. તો ખાસ તમારે પણ કઈ વસ્તુ લેવાની હોય તો તમે જઈ શકો છો. જે હિમાલયા મોલ ને, હિમાલયા મોલની સામે. જુઓ મિત્રો, જુઓ આ હવે આપણે ઠેઠ પાણીની ટાંકી પાસે આવી ગયા છીએ. તમને મેં આખી જે બજાર બતાવી, આ જે ઊભી જે ઠેઠ સુધીની આ છે, બરાબર. અને આ જે હવે છે પાણીની ટાંકી, ત્યાં સુધીની આપણે આ જે બજાર છે એ આવે છે. હવે આ કંઈક અલગ પ્રકારની છે જે ચણિયા ચોળી છે જે તમે જુઓ છો. જુઓ આ અલગ આખી. બેન આ કઈ છે? આ અજરક વાળી છે ને? જો આ કચ્છી અજરક ની જે કહેવામાં, એની હું બધી જો આ બધી જે છે ને અજરક વાળી છે જે તમે જોઈ રહ્યા છો, બરાબર છે. આનું ખાસ મહત્વ છે અજરક નું, બરાબર. કચ્છી અજરક છે ને એ વખણાય છે. આના ભાવની વાત કરીએ તો કેટલા ની બેટા? 2500 થી સ્ટાર્ટ થાય છે કે 2500 જ છે? જો 2500 રૂપિયા છે ભાવ થઈ જાય એમ કહે છે. પણ જે આ અજરક છે ને એ આખી એક બનાવટ અલગ છે. આપણે આવનાર સમયમાં અજરક ઉપર એ પણ આખી એક કન્ટેન્ટ બનાવવાનો છે. જે કચ્છમાં જે એક અજરકપુર આવેલું છે ત્યાં આ જે અજરક છે આખું ઇન્ડિયન કચ્છી અજરક એ આખા વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે. અને ખાસ આપણે જો વાત કરીએ તો અહીંયા તમને
ભાવનગરમાં પણ આ વસ્તુ જે છે ચણિયા ચોળીને એ મળી જશે, બરાબર છે. જે તમને બહુ મસ્ત અહીંયા આગળ કલેક્ટ જુઓ મિત્રો, આ જે આખી આપણી બજાર ભાવનગરની નવરાત્રીને લઈને લાગતી હોય જે તમે જુઓ છો, બરાબર છે. આખી જે બજાર છે એ આખી રાત્રે કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? આપણે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય અને સવારે કેટલા વાગે લાગે? આવી બંડી હોય તો આનો શું ભાવ હોય? 550 રૂપિયાની આ બંડી. જો મિત્રો, આ બંડી છે એ 550 રૂપિયાની છે. અને ચણિયા ચોળી અહીંયા જોવો તો ઘણી બધી છે. ચણિયા ચોળીની રેટ કેટલાથી ચાલુ થાય? કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈને કેટલા રૂપિયા સુધીનું હોય છે એમ? અને અત્યારે ખાસ લોકોમાં માંગ કેની છે? અજરક, કચ્છી અજરક. એની શું પ્રાઇસ હોય છે? આપણે કેટલાથી સ્ટાર્ટ? 2200-2300 રૂપિયા. શું કિંમત ઓછી થઈ જાય? એટલે મિત્રો, આપણે અત્યારે કાંઈક ને કાંઈક જોઈએ ને તો જેને કહેવાય કે કચ્છી અજરકની માંગ વધારે જોવા મળે છે. જે તમે જુઓ છો લોકોમાં ફેશન, અને એનો રેટની વાત કરીએ તો અલગ અલગ પ્રકારની રેટ છે તમને અહીંયા. આ લોકો એમ કહે છે કે રેટ થઈ જશે, બરાબર છે. જે તમે જુઓ છો તો વિશાળ રેન્જ તમને જે ચણિયા ચોળીની જે છે એ અહીંયા તમને જોવા મળશે. જો આ બધી ચણિયા ચોળી નવરાત્રીને લઈને અલગ અલગ પ્રકારની. જો અહીંયા અજરક વાળી છે, આ અજરક વાળી જ છે ને? આ અલગ અલગ પ્રકારની જે છે જો આ આખી અજરક, આ અજરક વાળી જ છે. અત્યારે અજરકની જ માંગ છે ને વધારે. એની કિંમતની વાત કરીએ તો અજરક વાળી છે એની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થઈને કેટલા સુધી હોય? 2200 ની કયો છો? 1800-1900 થી ટૂંકમાં ભાવ થઈ જાય લેવી હોય તો. એટલે મિત્રો, અહીંયા ભાવની વાત કરીએ તો ભાવ થઈ જાય. અને ખાસ અત્યારે જે કહેવાય કે અજરક વાળી જે ચણિયા ચોળી છે એની ખૂબ જ માંગ છે નવરાત્રીને લઈને, જે તમે જુઓ છો. અને આ જે અમે તમને દ્રશ્યો બતાવીએ છીએ ભાવનગર, જે આપણે કયું છે આપણું પાણીની. જો આ હવે જે છે એ આ પૂરું થઈ જશે. આપણે ઓલી બાજુથી આવ્યા, બાકી તમે પાણીની ટાંકી બાજુથી આવશો ને તો તમારે ચાલુ થશે, બરાબર છે. અને ઓલી બાજુથી આવો તો જ્વેલ્સ વાળા રોડેથી ચાલુ થશે. એટલે આપણે જો વાત કરીએ તો અહીંયા ખાસ આપણે આ વિડીયોની સમાપ્તિ કરીએ છીએ. અને જો તમને વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જે દ્રશ્યો અમે તમને જે બતાવ્યા છે એ ભાવનગરના, જેને કહેવાય કે નવરાત્રી લઈને આ જે માર્કેટ છે આપણી પાણીની ટાંકીથી લઈને જ્વેલ્સ સુધીની, એ માર્કેટ જે નવરાત્રીમાં ખાસ લાગી જતી હોય છે. અને જે લોકો ખેલૈયા છે એ ખાસ કરીને 8 થી 9 દિવસ જે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ લેવા માટે આવી જતા હોય છે. તો ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા અમારા અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માટે.